હાલ આદિવાસી વિસ્તારોમાં ચેતર વસાવાની લોકપ્રિયતા વધતી જઈ રહી છે અને વળી જ્યારથી ચેતર વસાવા જેલમાં છે ત્યારથી તેમાં હજુ પણ વધારો થઈ રહ્યો છે. પણ કોંગ્રેસે આ તકનો અત્યારે લાભ લઈ લીધો છે અને જેમ કહેવાય છે કે લોઢું ગરમ હોય ત્યારે જ હથોડો મારી દેવો જોઈએ, એ રીતે અત્યારે ચેતર વસાવા જેલમાં બંધ છે ત્યારે કોંગ્રેસે પ્રહારનો હથોડો મારી દીધો છે. ચેતર વસાવા સહિત તેમના સમર્થકો અને ખાસ રાધિકા રાઠવાને કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાઠવા દ્વારા ટાર્ગેટ કરવામાં આવ્યા છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. તાજેતરમાં છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં કોંગ્રેસનો તાલુકા બ્લોક પદ ગ્રહણ કાર્યક્રમ યોજાયો હતો. ત્યારે હાલ આ વિસ્તારમાં ખૂબ લોકપ્રિયતા ધરાવતા આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચેતર વસાવા હાલ જેલમાં બંધ છે. ત્યારે કોંગ્રેસ આ તકનો લાભ લઈને ચેતર વસાવા સહિત આપ નેતા રાધિકા રાઠવા પર પણ અનેક આક્ષેપો કર્યા હતા. કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાઠવા આમ આદમી પાર્ટી પર વરસી પડ્યા હતા. આમ આદમી પાર્ટી આદિવાસીઓની ચિંતા નથી કરતી એવા અનેક આક્ષેપો કરતા નરેન્દ્ર રાઠવાએ શું કહ્યું સાંભળીએ. તેવી જ રીતના આપણે રાધિકાબેન રાઠવા 138 વિધાનસભા બેઠક પર લોભામણી લાલચોમાં 38,000 વોટ લઈ ગયા. 48,000 વોટ, 48,000 વોટ લઈ ગયા. આપણે બધા એમની લોભામણી લાલચોમાં ફસાઈ ગયા. અને જ્યારે દિલ્હી મોડલની વાત ચાલતી હતી 2022માં, અને હવે કઈ વાત ચાલે છે? ચેતરભાઈ વસાવા આદિવાસીઓના અધિકાર માટે લડે, એટલે હવે ચેતરભાઈના નામ પર વોટ માંગવા નીકળી પડ્યા. અને 2022માં અરવિંદ કેજરીવાલના દિલ્હી મોડલના નામ પર વોટ માંગવા માટે નીકળી પડ્યા. પણ મારે રાધિકા રાઠવાને કેવું છે, 2022માં તમે 48,000 વોટ લોકોને ઉલ્લુ બનાવીને લઈ ગયા. એનો ઋણ ચૂકવવા માટે છોટાઉદેપુરમાં હાજર રહો. તમે ચેતર વસાવાની પાછળ ફરવાની જરૂર નથી. 2022માં તમને 48,000 વોટ આપ્યા, એનો ઋણ ચૂકવવો એ તારી ફરજનો ભાગ છે. કારણ કે છોટાઉદેપુરની અંદર પ્રશ્ન નથી એવું નહીં, અનેક પ્રશ્નો છે, પ્રશ્ન પર પ્રશ્ન છે. એકાદ આવેદન પત્ર તો આમ આદમી પાર્ટી વાળા આપવા જાય, એકાદ કોઈ સરકારની ભારતીય જનતા પાર્ટીની જે ગુંડાની પાર્ટી છે, ગુંડાઓની સરકાર છે, એની જે ખોટી નીતિ છે એની સામે અવાજ તો ઉઠાવે. કયા માટે તમે વોટ માંગવા માટે આદિવાસી વિસ્તારમાં નકલી પડ્યા? આ વસ્તુને સમજો. આમ આદમી પાર્ટી છે શું એનામાં? તમારા 5 વર્ષ 2022માં એમનામ બરબાદ કરી નાખ્યા. ખેડૂતોને કીધું તમને મફત વીજળી આપીશું, એટલે ખેડૂત વર્ગ આપણે એમની પાછળ જોતરાયો. ભણેલા ગણેલા છોકરાઓને નોકરી આપીશું અને ભથ્થા આપીશું, એટલે ભણેલો ગણેલો બેરોજગાર મિત્ર એની સાથે જોતરાયા. અને મહિલાઓને બસમાં મફત સુવિધાની વાત કરી અને રોજગારી ભથ્થાની વાત કરી, એટલે મહિલાઓ ત્યાં જોતરાયા. અને ત્યાર પછી દિલ્હી ના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ બોડેલીમાં આવીને કીધું कि 5वीं अनुसूची जब हमारी गुजरात में सरकार बनेगी तो हम भारत के संविधान में शेड्यूल 5 और शेड्यूल 6 जो जोगवाई है वो पूरी तरह से हम लागू करेंगे. अरे मूर्खा, 5वीं अनुसूची विस्ताરમાં ઇલેક્શન નથી, સિલેક્શન પદ્ધતિ છે. તને ભાન નથી 5વી અનુસૂચિ શું છે તે, અને કેવી રીતે શેડ્યુલ 5 લાગુ કરવાના? બરાબર ને? તેમનું કહેવું છે કે છોટાઉદેપુરમાં આમ આદમી પાર્ટીમાંથી વિધાનસભાની ચૂંટણીમાં 48,000 મતો મેળવનાર રાધિકા રાઠવા જ આદિવાસીઓની પડખે નથી ઉભા રહ્યા. છોટાઉદેપુર જિલ્લાના આદિવાસીઓના અનેક પ્રશ્નો છે, તેનું નિવારણ નથી આવતું. સમસ્યાઓના ઉકેલ માટે એક આવેદન પત્ર આપવાનો પણ આમ આદમી પાર્ટી પાસે સમય નથી. તેમણે ખાસ રાધિકા રાઠવાને ટાર્ગેટ કરતા કહ્યું કે અત્યારે તેમને લોકોએ આપેલા વોટનો ઋણ ચૂકવવાનો વારો છે, ત્યારે તેઓ ચેતર વસાવાની પાછળ ફરે છે. હવે આટલા આકરા આક્ષેપો કરવામાં આવ્યા છે, ત્યારે જોવું એ રહ્યું કે રાધિકા રાઠવા આ આક્ષેપો સામે કોઈ વળતો જવાબ આપે છે કે કેમ. આ વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.